રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનો બીજો દિવસ ત્યારે મારવાડી યુનિવર્સિટી ખાતે 15 જાન્યુઆરી સુધી યોજાનારા એક્ઝિબિશનમાં 160થી વધુ એમએસઆઈ કેન્દ્ર અને રાજ્ય સરકારના 70 સ્ટોલ આવેલા છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે સમિટને લઈ અને આયોજિત એક્ઝિબિશનની મુલાકાત કરી। આ સાથે જ આ પ્રકારની રિજનલ સમિટ થકી ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી। તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રોજગારીની તકો વધશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે। નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસીસ પાર્કનું એનું પણ ઉદ્ઘાટન એ માનનીય મોદી સાહેબે કર્યું છે। મિત્રો, આ માત્ર વાત નથી, એનાથી ભવિષ્ય કેટલું મોટું ઉજળું રહેશે, કેટલી રોજગારીની તકો ઊભી થશે અને આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બનવા તરફ